હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આજે આપણે બીકોમ સેમિસ્ટર 2માં ઇંગ્લિશ પેપરનું સોલ્યુશન કરીશું એપ્રિલ 2025નું, એટલે કે આજે જે તમારી ઇંગ્લિશની એક્ઝામ પૂરી થઈ છે એનું આપણે સોલ્યુશન કરવાના છે. તો સ્ટાર્ટ કરીએ આપણે એમસીક્યુથી. ટોટલ 10 એમસીક્યુ પૂછાયા હતા. ચલો, પહેલો એમસીક્યુ એ સ્ટોરીમાંથી પૂછેલો છે. તો આલ્બર્ટ એડવર્ડ ફોરમેન ડીડ નોટ લાઇક ધ ન્યૂ વિકાર બીકોઝ, તો એનો રાઈટ આન્સર છે એ છે સી. હી વોન્ટેડ ટુ હેવ હિઝ ફિંગર ઇન એવરી પાઈ. ઓકે, પહેલો જે એમસીક્યુ છે એનો આન્સર આવશે સી. બીજો એમસીક્યુ એ પણ સ્ટોરીમાંથી પૂછેલો છે. અકોર્ડિંગ ટુ અલ્ફ અગર, વોટ ડ્રો મિસ્ટર બિડવેલ મેડ. ઓકે, તો એનો આન્સર આવશે બી. વેન સમવન ડીડ મમ્બલિંગ ઓન મી મૂવિંગ before him. સેકન્ડ નો આન્સર આવશે બી. થર્ડ એમસીક્યુ એ પણ સ્ટોરીમાંથી પૂછેલો છે. વાય ડઝ ધ રાઇટર કોલ ધ સ્ટ્રોકર્સ ધ એરિસ્ટોક્રાટ્સ અમોંગ ધ વર્કર્સ. ઓકે, તો એનો આન્સર આવશે ડી. ઓલ ઓફ ધી અબવ. ઓકે, ત્રણે એના ઓપ્શન છે, તો ફાઇનલ આન્સર આવશે એમાં ડી. ત્યારબાદ ચોથો એમસીક્યુ છે, એ પણ સ્ટોરીમાંથી પૂછેલો છે. An enemy had sworn to take revenge against the king because, તો એનો આન્સર આવશે ડી. The king had executed his brother and seized his property. શા માટે બદલો લેવા માંગે છે તે રાજાથી, તો આન્સર આવશે ડી. ત્યાર પછી પાંચમો એમસીક્યુ એ પણ સ્ટોરીમાંથી પૂછેલો છે. મેં તમને કહ્યું હતું કે ટોટલ 10 કે 12 એમસીક્યુ આવશે, એમાં 50% સ્ટોરીમાંથી આવશે, 50% ગ્રામર રિલેટેડ. તો પહેલા 5 એમસીક્યુ સ્ટોરીના છે. તો પાંચમો એમસીક્યુ છે. The head office at downtown took down all the orders regarding advance payment and hiring of the workers when. તો એમાં આન્સર આવશે, એમાં પણ ડી જ આવશે. The writer and the Larry went to the superintendent to the head office and explained him the whole story. ઓકે, તો પહેલા 5 એમસીક્યુ એ સ્ટોરી રિલેટેડ હતા. ઓકે, ત્યાર પછીના જે 5 એમસીક્યુ છે એ ગ્રામર રિલેટેડ છે. તો તમને મેં જે ગ્રામરના પોઈન્ટ સમજાવ્યા હતા, સફિક્સ છે, પ્રિફિક્સ છે, એક્ટિવ પેસિવ છે, ઇનડાયરેક્ટ સ્પીચ છે, અને સાથે સાથે તમને જે પીડીએફ મોકલી છે તેના એક્ઝામ્પલ પણ તમે જોયા હોતે. મીન્સ કે સફિક્સ પ્રિફિક્સ તમે જો કમ્પ્લીટ કર્યા હશે તો 5 એમસીક્યુ તમારા રાઈટ હશે. જોઈએ છઠ્ઠો એમસીક્યુ. વિચ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ કેન નોટ કન્વર્ટેડ ઇન્ટુ ઓપોઝિટ બાય યુઝિંગ પ્રિફિક્સ મિક્સ. એટલે કે મિક્સમાં આમાંથી કયું પ્રિફિક્સ નહીં લાગી શકે એમ. ઓકે, તમે બધામાં મિસ યુઝ, એટલે કે આમાં સવાલ કે આમાંથી કયું છે કે જેમાં મિસ નહીં યુઝ થઈ શકે. ઓકે, બધામાં તમે મિસ લગાવી દો, તમને આઈડિયા આવી જશે કે આનો રાઈટ આન્સર કયો છે. જેમ કે મિસબિહેવિયર, ઓકે, તો એ કન્વર્ટ થઈ શકે છે, રાઈટ છે. મિસયુઝ એ પણ બની શકે છે, મિસમેનેજમેન્ટ એ પણ બની શકે છે, બટ મિસ પ્રોપર એ નહીં આવે. ઓકે, મિસ પ્રોપર એ નહીં આવે, પ્રોપર સાથે મિસ નહીં લાગે. ઓકે, તમને જો યાદ હોય કે એમસીક્યુ મેં જે સમજાવ્યું તેમાં એક પ્રોપર વાળો પણ હતો એમ. પ્રોપર સાથે શું લાગે, ઇમ્પ્રોપર એવું આવે, એમાં મિસ નહીં આવે. એક એમસીક્યુ પ્રોપર ન હતો કે પ્રોપર સાથે કયું લાગે, તો એમાં મિસ નહીં આવતો. આનો રાઈટ આન્સર કયો કહેવાશે? રાઈટ આન્સર છે આનો ડી. સવાલ જોઈએ, કેન નોટ બી કન્વર્ટેડ ટુ ઓપોઝિટ બાય યુઝિંગ મિક્સ, એટલે કેમાં મિસ તમે યુઝ નહીં કરી શકો. તો રાઈટ આન્સર શું આવશે? એ, સી અને બી માં તો મિસ યુઝ થઈ શકે, બટ ડી માં મિસ પ્રોપર નહીં આવે, ઇમ્પ્રોપર આવે. ઓકે, તો રાઈટ આન્સર છે ડી છઠ્ઠામાં. નેક્સ્ટ નંબર 7. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન ઇરરેગ્યુલર વર્બ. તમને રેગ્યુલર અને ઇરરેગ્યુલર વર્બ પર મેં સમજાવ્યું હતું, તો એના પરથી ખબર પડી જોઈએ. કીપ, કીપનું પાસ શું થાય? કેપ થાય. લુકનું લુકડ થાય. વિઝિટનું વિઝિટેડ. ઓર્ગેનાઇઝનું ઓર્ગેનાઇઝ. ઓકે, તો આ જે લુક છે, વિઝિટ, ઈડી, બધામાં ઈડી લાગેલું છે. આ બધા કયા છે? રેગ્યુલર. તો કયું ઇરરેગ્યુલર છે? કીપ. જે એમસીક્યુ સમજે એમાં એમસીક્યુ પર નતો જાઓ કીપ વાળો, તો આન્સર શું આવશે? એ આવશે કીપ. પહેલાનો આન્સર એ, કીપ. ચલો નેક્સ્ટ જોઈએ 7. The company paid its men only twice a month. Change into passive. ઓકે, તો જે એમસીક્યુ સમજે એમાં એમસીક્યુ બને તો પેસિવ વાળો, પેસિવમાં કન્વર્ટ કરવાનો. કંપની પેડ ઇટ્સ મેન ઓનલી ટ્વાઇસ અ મંથ, તો આન્સર શું આવશે? તો ઇટ્સ મેન આગળ આવશે, ઓબ્જેક્ટ છે તે, અને પેડ છે પાસ છે તો વર લાગશે, તો ઇટ્સ મેન વર પેડ. ત્યાર પછી બાય કંપની, બટ એના પહેલા આપણે ઓનલી ટ્વાઇસ અ મંથ જે એક્સ્ટ્રા વર્ડ છે અંદર લઈ લઈશું, બાય ધી કંપની. આન્સર આવશે બી. તો આ એમસીક્યુ પણ હતો. ઇનશોર્ટ જે 3 એમસીક્યુ તમને જે એમસીક્યુ સમજાવ્યા હતા એમાં આવી જ ગયા છે. તો આઈ હોપ તમે વિડીયો પરફેક્ટ જોયા હશે. તો
ત્રણે MCQ તમારા સાચા પડ્યા જશે. ચોથું, આઈ સેડ વોટર ઇઝ એસેન્શિયલ ફોર લાઈફ. આ MCQ પણ હતું, તમને જે MCQ સમજાવ્યું એમાં ગ્રામરમાં તમે મેં કહ્યું હતું આઈ સેડ ધેટ વોટર ઇઝનું વોશ થાય, બટ આ વોટર એસેન્શિયલ છે, લાઈફ માટે જરૂરી છે, તો એમાં ઇઝનું વોશ નહીં થશે, ઇઝનું ઇઝ જ રહેશે. તો આનો આન્સર આવશે બી. આઈ સેડ ધેટ વોટર ઇઝ એસેન્શિયલ ફોર ધી લાઈફ. ઓકે. Which of the following words can be converted to verb by using the suffix fy? એટલે કે આમાંથી કેમ આ તમે સફિક્સ fy યુઝ કરી શકો છો. ઓકે, ચલો તો કેરેક્ટર છે એમાં શું fy યુઝ થઈ શકે છે, ત્યાર પછી સ્પેસિફિક કે પછી હાર્ડલી કે પછી સિમ્બોલ. ઓકે, આ ચારમાંથી કેમાં fy યુઝ થઈ શકે છે. ઓકે, તો સ્પેસિફિકમાં નહીં થઈ શકે, હાર્ડમાં નહીં થઈ શકે, સિમ્બોલમાં નહીં થઈ શકે, એમાં થશે કેરેક્ટર 5. ક્લિયર? ઓકે, તમને જે MCQ સમજાવ્યા હતા ત્યારે મેં તમને એક સાથે સાથે કોષ્ટક પણ બતાવ્યું, ત્યારે મેં તમને કહ્યું હતું કે આ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે. ઓકે, તમે જો કોષ્ટક પૂરું જોયું હશે તો તમને ખ્યાલ આવશે જ કે એનો આન્સર શું છે તે. તો આ 10 MCQ એના આપણે આન્સર જોઈ લીધા. ઓકે, ક્લિયર? એક મિનિટ, આમાં એક મિસ્ટેક થઈ ગઈ છે, PC5 આવશે. ઓકે, આન્સર સી આવશે, માય મિસ્ટેક. તો કેરેક્ટરની વાત કરીએ ને તો કેરેક્ટરનું કેરેક્ટરાઇઝ થશે, એટલે કે એમાં આઈએસસી લાગી શકે છે. ત્યાર પછી હાર્ડનું થઈ શકે, હાર્ડલી થઈ શકે, અથવા તો હાર્ડન થઈ શકે છે. સિમ્બોલનું તો સિમ્બોલનું સિમ્બોલાઇઝ થઈ શકે છે, એમાં પણ આઈએસસી લાગી શકે છે. સ્પેસિફિકમાં FY લાગી શકે છે. ઓકે, માય મિસ્ટેક, આન્સર સી આવશે, સ્પેસિફાઈ. ઓકે, સ્પેસિફાઈ. હવે જે શોર્ટ ક્વેશ્ચન છે, જો એ પણ મેં તમને એની PDF મોકલી હશે, જે સ્ટુડન્ટને મને મેસેજ કર્યો ને મેં PDF મોકલી છે. સાથે સાથે વિડીયોમાં પણ મેં પહેલા જ વિડીયોમાં શોર્ટ ક્વેશ્ચન સમજાવેલા હતા. તો તમે જો માર્ક કર્યો તો 4 શોર્ટ ક્વેશ્ચન મેં એમાં સમજાવેલા, 4 પૂછાયા છે અંદર. ઓકે, 4 શોર્ટ ક્વેશ્ચન વિડીયોમાં સમજાવ્યા હતા પહેલા જ વિડીયોમાં, અને જે PDF મોકલી એમાં આન્સર પણ હતા જ એમ. તો એમાંથી 2 લખવાના છે, 4 તમને વિડીયોમાં સમજાવ્યા હતા. ત્યાર પછી એક્સપાન્ડ આઈડિયા, તો આનામાં મેં કહ્યું હતું કે તમારે જાતે જ બનાવવાનું, કોઈ પણ પૂછાઈ શકે છે. બરાબર છે. હવે એમાં મેં એક એક્ઝામ્પલ આપી દીધું, મને જ્યાં લાગ્યું કે મે બી આવી શકે છે, ચેન્જ યોર સેલ્ફ એન્ડ યુ ચેન્જ ધ અર્થ. ઓકે, યાદ હોય તો આઈ થિંક બીજા વિડીયોમાં આઈ થિંક આ મેં કહ્યું હતું કે મે બી કદાચ આવી શકે છે. અને મેં PDF નથી આપી બીકોઝ આમાં તમારે જાતે જ વિચારીને બનાવી શકો, કારણ કે આમાં ઘણા પૂછાઈ શકે છે. એમ એક નથી, બુકમાં આમાં 30-40 છે, કોઈ બી પૂછાઈ શકે છે. જે બી પૂછાય તમે જાતે બનાવો. મેં કહ્યું હતું વિચાર વિસ્તાર જે રીતે આવે છે તે. ત્યાર પછી રિયલ લાઈફ એક્સપિરિયન્સમાં મેં ટોન ટોપિક આપેલા હતા. બરાબર છે. તો ટોન ટોપિકમાં આ જે પહેલો ટોપિક છે એમાં હતો જ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ ઓફ ચેન્જ જોબ ફ્રીક્વન્ટલી. યાદ છે, સેકન્ડ વિડીયોમાં સમજાવ્યો હતો. આ નહીં આપેલો હતો, બટ ઇન શોર્ટ લખવાનું તો એક જ હતો. તો જે તમને આજે શોર્ટ ક્વેશ્ચનની વાત કરીએ, આન્સર એની 2 ક્વેશ્ચન, એક્સપાન્શન ઓફ આઈડિયા, કેસ સ્ટડી, તમને જે વિડીયોમાં કહ્યું તે એમાંથી પૂરું આવેલું છે. તમે પૂરી રીતે તૈયારી કરી હશે તો પેપર તમારું સારું જ ગયું હશે. ઓકે,